ગુડ ન્યૂઝ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2026-27 ના અહીં ઓનલાઈન ફોર્મ સ્કોલરશિપના શરૂ થઈ ગયા છે. કયા સ્ટુડન્ટ આ ઓનલાઈન ફોર્મ ભરી શકે અને તેમની લાસ્ટ તારીખ કઈ છે તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને આ વિડીયોને લાઈક કરશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જોશો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની વેબસાઇટ ઓપન છે. અહીં ગૂગલમાં આપ સર્ચ કરશો તો ગૂગલમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ આ પ્રકારે અહીં વેબસાઇટ ઓપન થશે. અહીં જેવી વેબસાઇટ ઓપન કરશો એટલે રાઈટ સાઈડ અહીં લેટેસ્ટ અપડેટમાં જોઈએ તો રાઈટ સાઈડ લેટેસ્ટ અપડેટ, જમણી બાજુ અહીં લેટેસ્ટ અપડેટમાં નીચે જોઈએ તો પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ્સ on Digital Gujarat portal. Academic year 2026-27 is open for AC OBC student. AC OBC student હોય, AC કાસ્ટ અને OBC સ્ટુડન્ટ સાથે EWS એટલે કે EBC કેટેગરી, જનરલ કેટેગરી વાળા પણ ભરી શકશે. અહીં AC OBC કેટેગરી માટે અહીં સૂચના આપે છે. ST માટે હજુ ફોર્મ શરૂ થયા નથી. ST માટે હવે શરૂ થશે. તો અહીં એસી અને ઓબીસી ના ફોર્મ શરૂ થયે છે 6 જુલાઈ 2026 થી 30/9/2026 સુધી. જે લોકોએ આ વર્ષે કોલેજમાં એડમિશન લીધેલ છે અને સ્કોલરશિપ મેળવવા ઈચ્છે છે તેવા તમામ વિદ્યાર્થીઓ અહીં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ઉપર આપનું ફોર્મ ભરી દેશો. કયા કયા ડોક્યુમેન્ટ્સ જોશે તેનો વિડીયો હું નેક્સ્ટ લઈને આવું છું. તો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને કોમેન્ટ બોક્સમાં આપ જરૂરથી જણાવશો ડોક્યુમેન્ટ્સ માટે. તો હું જલ્દીથી આપને માટે વિડીયો લઈને આવીશ ડોક્યુમેન્ટ્સ કયા કયા જોશે. અહીં હવે વાત કરીએ કોણ ભરી શકે આ ફોર્મ. તો અહીં આ ફોર્મ ધોરણ 11 થી લઈ કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે. ધોરણ 10 પાસ કરી 11માં ભણતા હોય અને કોલેજમાં કોઈ પણ અભ્યાસ સ્ટડી કરતા હોય, BA, BCom, BCA, BBA, વોટએવર, ટેકનિકલ કોર્સ, LLB, તો તેવા તમામ વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે. અહીં 1 થી ધોરણ 10 સુધી જે સ્કૂલમાં આપ સ્ટડી કરતા હોય તે સ્કૂલમાંથી જ આપે ફોર્મ ભરવાનું રહેશે. અહીં માત્ર અને માત્ર ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં ધોરણ 11 થી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. અહીં એસસી, ઓબીસી અને EWS, EBC કેટેગરી વાળા આ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપના વિડીયો ગમે હશે. આપના વિડીયો ગમે હોય તો લાઈક કરશો મેક્સિમમ. આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુ ને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત,